અને જેની ભાવના હશે તો હું ભાવનાનો ભૂખ્યો છું, કોઈના નાળિયેર પ્રસાદીનો ભૂખ્યો નથી. જેની ભાવના હશે, જેનો મન, મેં જોયું સવારમાંથી હું જાગીને જોતો હતો, કોઈ આમ ટોલા મારતું હતું, કોઈ આમ ઇન્કવાયરી કરતું. આ કઈ રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન છે? તો પૂછાય બસ કેટલા વાગે ઉપાડવાની? એટલા દૂરથી તમે ભાડાના ખર્ચો કરીને આવ્યા છો, ગંગાના કિનારે બેઠા હોય ને એવી જગ્યા છે. જો 25 નામ ઠાકરના કદાચ બેઠા બેઠા લઈ લો ને તો મારો વિશ્વાસ એવું કે છે જેવા ત્યાં લગી જોડાવાની જરૂર નથી. આ તો ઓળખાણું ભાઈ છે, તમે કયા ગામના, ક્યાંથી આવ્યા, શેમાં આવ્યા. હવે ઘરે તો આ કર્યું, આ કરવા હતું આપણે અહીંયા આવ્યા છું. કોણ કે ખોટું બોલું છું ભાઈ? દુઃખ વ્યાધિ જે કઈ માણસને મળ્યું છે ને એ પોતાના કર્મોને આધીન જ છે. અને એમાં જો તમારે ભાગ કરાવવો હોય ને તો સારા કર્મો કરો તો થાય. આજે એટલો બધો ગારો હોય, કદાચ માટી વેરાણી હોય, પાણી ભરાય, પણ આને સાફ કરશે તો સાફ થશે ને. એમ જો તમારે કદાચ ક્યાંક ખરાબ કર્મો પર ભાવના છે કે આ ભાવના છે, એની માટે સારા કર્મો કરશો ને તો ખરાબ કર્મોમાં ડિસ્કાઉન્ટ મળશે. કે દાણે જોડાય નહીં થાય. પછી આખા તો બોલો અને તમને બધાને એ મજા આવે છે બધું હશે. પણ જો તમારું કદાચ નાભીની કબરથી પોતાના હૃદયના ભાવથી દાદાને માપીને જતા રહો કે ભાઈ અત્યાર લગી દુનિયામાં ગમે આ ભટક્યા હોય, બીજા ખોટા છે કે સાચા એ અમે નથી જાણતા, અમને તકલીફ હતી એટલે અમે દોડતા હતા, પણ આજ આ નામ સાંભળીને આવ્યા છે. અને જો અમારી ભાવમાં કપાવ ના હોય તો અમારી અરજી આપું સાંભળજો. કદાચ એમાં કઈ ઘટતું હોય, જો રાજધાની અમારી સેવા બોલતી હશે, પછી ભજન એનું કર્યું છે, 5 માન એની કર્યું છે, અને એ કદાચ મારી જોડેમાં તક ભેગું જોડે ને હું ઠાકરને કહું છું ખાલી કરીને તમને આપી દઉં.